કરવામાં આવે છે। આ તરફ એસઆઈઆરને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી। એસઆઈઆરની કામગીરી તમારા ભવિષ્ય માટે છે। જો બોગસ નામો છે તે નીકળી જશે, મૃત્યુ થઈ ગયા છે તેઓના નામ કમી થશે, જે 18 વર્ષ પછીના છે તેઓના નામ એડ થઈ જશે। વિરોધ પક્ષ નાગરિકોને ખોટા રવાડે ચઢાવી રહ્યું છે તેવું તેમણે કહ્યું। અમે જો સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે, મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે, કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે, કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય। જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે, એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ